કેમ છો વાલા મિત્રો? તો જય મોગલ મિત્રો. તો આપણે આવી ગયા છીએ જુનાગઢ. તો જુનાગઢ તો તમે જોયું હશે, તો આવ્યા હશો કોક વાર. તો જુનાગઢની બાજુ આપણે રોડ ઉપર જે ભવનાથ તળેટીનું મંદિર આવેલું છે, તો જે દેખાઈ રહ્યું છે, તો મિત્રો જોઈ શકો છો. તો આપણે ધીરે ધીરે ચાલતા થયા છે ડુંગર તરફ. તો ડુંગર તરફ જઈ રહ્યા છીએ આપણે. તો અત્યારે જે મેન બજાર છે તે તરફ ચાલીને નીકળ્યા. તો અત્યારે આપણે જો પગથિયા ચડવાનું ચાલુ કરી દીધું છે. પગથિયા ચડતા ચડતા આપણે આગળ જતા રહ્યા, અને વરસાદ પણ ધીમો ધીમો ચાલી રહ્યો છે. તો ધીમે ધીમે ચાલતા હતા વચ્ચે રોડ વસાડે આપણે જે બંદર મળ્યા છે, બંદરને આપણે જોઈશું. તો બંદર પડખે આપણે આગળ નીકળી ગયા છીએ. તો મંદિર આવ્યા નાના નાના, તો માણસો આવવાના ચાલુ થઈ ગયા છે અને જવાના પણ ચાલુ થઈ ગયા છે. તો મિત્રો વરસાદ છે એટલા માટે ધીમે ધીમે અમે ડુંગર ચડીએ છીએ. તો મેન આપણે મંદિરનું જે મુખ્ય દ્વાર આવ્યો છે, અહીંયાથી આપણે આગળ નીકળવી. તો આગળ નીકળતી આપણે જો માણસો જઈ રહ્યા છે, માણસો જલ્દી જલ્દી જઈ રહ્યા છે. અને બજાર પણ ઉપર થોડીક જે વસ્તુ લેવી હોય તો તમને અહીંયા આગળ મળી રહે. ચૂંદડી નાળિયેર જે આપણે કોઈ પણ વસ્તુ લેવી હોય તો પણ મળી રહેશે. તો અહીંયા આપણે હનુમાનજીનું મંદિર અને ગણપતિ દાદાનું મંદિર, બે મંદિર આવેલા છે. અને એક છે આપણે શનિદેવનું મંદિર. જે પાંચ પાંડવો જે આવેલા હતા એ ભીમસેન. તો અહીંયાથી આપણે આગળ નીકળી અને થોડી જ વારમાં આપણને જો બંદર આપણને દેખાય છે. અને અહીંયા આપણે આગળ ચાલતા ચાલતા, વરસાદ છે એટલે ધીમે ધીમે ચાલતા રહીશું. એટલે વિડીયો પૂરેપૂરો જોવાનો રહેશે તમારે. ત્યાંથી આપણે આગળ નીકળી તો બંદર તો આપણને ઠેઠ લગન થોડેક સુધી જોવા મળશે, પછી જોવા નહીં મળે. તો બધા જોઈ રહ્યા છે બંદર કે આ શું કરી રહ્યા છે. તો ત્યાંથી આપણે તો જેમ જેમ આપણે ડુંગર ઉપર ચડતા જઈશું એમ આપણને પૂરું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો વાતાવરણ તમને પૂરું આગળ જઈને બતાવું તો કેવું વાતાવરણ છે. તો મિત્રો જોઈ શકો છો કે આ આગળનો નજારો તમે જોઈ લો. તો જુનાગઢ આવો તો એકવાર તમે જરૂરથી ચોમાસામાં આવજો. અને ઉનાળામાં તો કોઈથી તમારે આવવું જ નહીં, નકર તમે ડુંગર તો ચડી જ નહીં શકો. તો આ જોઈ જુઓ બંદર, જો રમત કેવી કરે છે એના બચ્ચા સાથે. તો મિત્રો તમે જુનાગઢમાં આવવું હોય તો તમારે ચોમાસામાં જ આવવાનું. અલગ જ નજારો તમને જોવા મળશે. તો અહીંયાથી તમે થોડા આગળ નીકળ્યા હતા, તમને કૂતરાઓ પણ જોવા મળ્યા. અને ઝાડુ લઈને પણ જે સાફ સફાઈ કરવાવાળા તે નીકળ્યા. અને બંદર તો એટલામાં બહુ જ હતા, તો એની મસ્તી કાંઈ કરાય નહીં. તો ત્યાંથી આપણે થોડા આગળ જઈએ. તો આગળ જઈએ તો તમને વરસાદનો જેવો તેવો નજારો થઈ ગયો છે. તો જેવા તેવા ઝરણા પણ જોવા ચાલી રહ્યા છે. ત્યારે અહીંયા 500 પગથિયા થઈ ગયા છે. આ તમને ઉપરનો નજારો, જે 500 પગથિયા થઈ ગયા, અહીંયાથી તમને ઉપરનો નજારો આ રીતનો દેખાય છે. પૂરું જુનાગઢ તો દેખાતું નથી, પણ આ રીતનો નજારો તમને જોવા મળે છે. બધા માણસો ચાલીને આવી રહ્યા છે. તો આ છે ગોપીચંદ અને ગોરખનાથજીની જગ્યા છે, જે અંદર કોઈને જવા દેતા નથી. તો અત્યારે બહારથી આપણે જોઈ લીધું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ઝરણા આવી રીતે તમારે ચાલી રહ્યા છે અને એકદમ તમને ખૂબ જ આનંદ થાય છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે આ ઝરણા એક ધારા ચાલુ ને ચાલુ જુનાગઢમાં રહે છે. જો તમે શિયાળામાં આવશો તો પણ તમે ભીંજાઈ જશો, અને ચોમાસામાં તો તમે ભીંજાઈ જવાના જ છો. તો ત્યાંથી આપણે થોડાક આગળ નીકળવી તો ઉપરનો નજારો તમને જોવા મળે કે આવો નજારો છે, પણ દેખાતું નથી કાંઈ. તો હું તમને દેખાઈ દઉં છું કે કેવી રીતનું આગળ દેખાય છે. ધુમ્મસ ને ધુમ્મસ. તો તમે જોઈ શકો છો ઉપરનો નજારો. અને નીચે આપણે જે મંદિર છે, ગુપ્તદાન કરવું હોય તો કોઈ આપણે તમારે કરી શકો છો. અને આ રીતનો નજારો તમને જોવા મળે છે ઉપર.
તો તમે જૂનાગઢમાં આવો તો તમને બહુ મજા આવશે અને તમારા મિત્રો સાથે તમે આવો. જો તમારા મિત્ર સાથે એકવાર તમે જૂનાગઢમાં આવો તો તમને બહુ જ આનંદ થશે. તમને અહેસાસ થશે કે કેવી મજા આવે. આ છે રાણીક દેવીનો થાપો. તો મિત્રો કોઈ ન જોયો હોય તો તમે 800થી 1000 પગથિયા ચડશો એટલે રાણીક દેવીનો પથ્થર આવશે. ત્યાં દર્શન કરવાના. જો તમારે બિસ્લેરીનું પાણી પીવાની જરૂર નથી તો આ સ્વર્ગમાંથી આવી રહ્યું છે તો તમે જોઈ શકો. અને આ છે વાણિયાનું, આ છે તેજપાલના મંદિર છે તો અહીંયા તમે જોઈ શકો છો, દર્શન કરી શકો છો. અમે તો વરસાદના કારણે જ્યાં નહોતા કે પવન બહુ જ હતો એટલે તમને દેખાડી દઉં. તો વિડીયો આગળ નેક્સ્ટ કર્યા વગર તમારે જોવાનો તો તમને મજા આવશે કે કેવી રીતે જૂનાગઢમાં ચોમાસામાં આવવાની મજા આવે છે. અહીંયા 3100 ફીટ પગથિયા થઈ જાય છે જે મંદિર છે. અહીંયા ગેટ છે તમે જોઈ શકો છો. 3100 પગથિયા થઈ જશે અને આપણે આવી ગયા છીએ અંબાજીના મંદિરે જઈ અને થોડાક આગળ નીકળી ગયા છે. તો ગુરુ દત્તાત્રેયના પાવન પગલાં જો તમારે અને કઢીની ખીચડી ખાવી હોય તો જમણી સાઈડમાં તમારે એક નીચે પગથિયા 200-300 પગથિયા છે. જો તમારે કઢી ખીચડી ખાવી હોય તો ત્યાં તમે જઈ શકો છો અને નકર તમે સીધા ગુરુ દત્તાત્રેયના મંદિર તરફ પણ જઈ શકો છો. તો નજારો જોઈ શકો છો. ધુમ્મસ જ દેખાય છે, બીજું કંઈ દેખાતું નથી. તો અહીંયા આપણે ઉપર ચડી ગયા છે. ઉપરનો વિડીયો ઉતારવા દેતા નથી તો જો ટૂંક તમને દેખાડી દઉં. તો હવે આપણે નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું છે મિત્રો. તો વિડીયોને પૂરેપૂરો જોવાનું. તો આપણે એક રાજસ્થાનના વ્યક્તિ છે તો એની સાથે આપણે મુલાકાત થઈ અને બાઇક લઈને આવ્યા છે જુનાગઢ. તો એ કહે છે બહુ જ મજા આવી यहाँ તો આપણે ચાલો એની સાથે વાત કરીએ તો શું કહે છે. તો રાજસ્થાનથી જે લોકો આવતા હોય જો એને મજા આવતી હોય તો આપણે તો અહીંયાથી નથી. वहाँ एक्सीडेंट ये नजारा कुछ गिरनार का कैसा लग रहा है तुमको? भाई हमको तो अच्छा लगा। राजस्थान से यहाँ तक आए राजस्थान से? वाह बाइक से क्या बात है. तुम कहाँ से आए हो? मुंबई। निकल तेरा थोबड़ा नहीं मुंबई लगता है. तो हमारा ब्लॉग यहाँ पे थोड़ा सा रहा है और जगूबंदर भी आ गए हैं तो उसका चाला मत करना किसी को साना माना उतरी जमीना. हाँ राजस्थान से हमें एक लोग मिला और बोला वो बहुत नज़ारा मस्त है और दिल गार्डन हो गया है. तो चलो हम नज़ारा फिर से बता रहे हैं.
તો ડિસ્કો નહીં કરવાનો, અને આમ કરવો હોય તો થોડોક વધુ કરજે. જેવો તેવો. શું તમારું નામ? નરેશભાઈ ક્યાંથી? પાયા પીપળિયા શું લેવા આવ્યા હતા અહીંયા? રખડવા કેવી મજા આવી કે આમ બહુ તમને? મજા આવી. પૂરો ડુંગર ચડ્યા કરતો પૂરો તમે? ડુંગર ચડીને આયા. અહેસાસ કેવો રહ્યો આમ? અરે જીવનની તમામ ખુશી મળી ગઈ. એવું? બોલો ચાઈ ગયો, વહી ગયો. કાકા બાપા ને પોયરા તો ભાઈબંધ તો આ નકરા જ છે, પણ બોલતા નથી કઈ. બે ત્રણ ભાઈબંધ આગળ આવે બતાવી દો. ત્રણ હાલ્યા હે ને ત્રણ ઉપર બેઠા. લે ઓલો તો ખુજલી થઈ ઓલા ને ખુજલી થઈ. ત્રણ અહીંયા હે, એક અહીંયા હે. અને એક મોબાઈલ વાળા હાલ્યા જાય. હા, અને એક અહીંયા છે. એ જગુ બંદર.